લોભ અને લાલચ આ બે એવી વસ્તુઓ છે જે માણસને અંધ બનાવી દે છે અને લોભ અને લાલચમાં આવેલો આ વ્યક્તિને લૂંટનારા ધુતારાઓની કોઈ કમી નથી. કહેવાય છે ને, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. અને આ યુગમાં પણ આપણને એટલે કે આપણી લાલચનો, લોભનો દુરુપયોગ કરી અલગ અલગ રીતે લૂંટનારાઓની કોઈ કમી નથી, લૂંટવાની કોઈ યોજનાઓની કમી નથી. ક્યાંક ઇન્વેસ્ટમેન્ટના નામે લૂંટ કરાય છે, ક્યાંક વધુ વળતર આપવાના નામે લૂંટ કરાય છે, તો ક્યાંક લોટરીના નામે લૂંટ કરાય છે. લોટરીના દૂષણની આજે વાત કરવી છે, જેની શરૂઆત ઉત્તર ગુજરાતથી થઈ છે, પણ અલગ રંગરૂપ સાથે લોટરીનું આ દૂષણ એટલે કે લકી ડ્રોના નામે ચાલતી લોટરીનું આ દૂષણ સૌરાષ્ટ્રમાં અલગ રીતે ફેલાયું છે. શરૂઆત ઉત્તર ગુજરાતથી થઈ છે, ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ. આપ તમામ લોકો જાણો છો, થોડાક દિવસો અગાઉ બનાસકાંઠાની અંદર અલગ અલગ સંસ્થાઓના નામે કેવા લકી ડ્રોના ખેલ ચાલે છે તેનો પર્દાફાશ થયો હતો અને ખુદ પોલીસે ફરિયાદી બની અનેક લકી ડ્રો અને તેના નામે થતા છેતરપિંડી કરનારા આયોજકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. આપ તમામ લોકો જાણો છો, ધાનેરાના વાલેર ગામે જયશ્રી સુંદરપરી ગૌશાળા સેવા સમિતિના નામે અશોક માળી નામના એક આયોજકે આ જ પ્રકારનો લકી ડ્રો યોજ્યો હતો, જેમાં મોંઘા ઇનામો આપવાની લાલચો અપાઈ હતી. ખુદ પોલીસે ફરિયાદી બની 9 જાન્યુઆરીએ ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ ભાગતો ફરતો અશોક માળી ખુદ પોલીસ સમક્ષ હાજર થયો હતો. આ શરૂઆત હતી, પહેલી એફઆઈઆર હતી. પણ ત્યારબાદ અલગ એક બીજો કિસ્સો સામે આવ્યો, કારણ કે બનાસકાંઠા પોલીસ સતર્ક થઈ હતી. એના જ કારણે લકી ડ્રો કરનારા બનાસકાંઠાવાળા લોકોએ, આવા લકી ડ્રોના આયોજકોએ અલગ રાજ્ય શોધી કાઢ્યું અને એ શોધ્યું રાજસ્થાન. રાજસ્થાન પોલીસના ધ્યાનમાં આવેલો એક કિસ્સો હતો, જ્યાં પોલીસે કાર્યવાહી કરી છે. થરાદના રાહ ગામે યોજનાર લકી ડ્રો રાજસ્થાનના વિરોલ ગામે યોજાયો, પણ અહીં લકી ડ્રો દરમિયાન રાજસ્થાન પોલીસ આવી અને ચાલુ ડ્રોએ સંચાલકોના ડ્રોની કૂપનો લઈ સંચાલકો ફરાર થઈ ગયા. આપ આ દ્રશ્યો જુઓ છો. રાજસ્થાન પોલીસ સમજાવી રહી છે કે આ ગેરકાનૂની કૃત્ય છે. આ પ્રકારે લોટરી વેચવી લકી ડ્રોના નામે એક ખોટી પ્રક્રિયા છે અને એટલે જ ત્યાંથી લોકો ભાગ્યા હતા. આવો ત્રીજો કિસ્સો જે તાજેતરમાં સામે આવ્યો બનાસકાંઠાથી. બનાસકાંઠાના લાખાણીના ધાણા ગામે યોજાયેલો લકી ડ્રોમાં પોલીસે રાત્રે રેડ કરી. પોલીસ ત્રાટકતા જ આયોજકો ફરાર થઈ ગયા. લાઇબ્રેરી બનાવવાના નામે અહીંયા લકી ડ્રોનું આયોજન કરાયું હતું. પાછું એટલું જ નહીં, આ લકી ડ્રોનું સોશિયલ મીડિયા પર પ્રસારણ પણ થયું હતું. લકી ડ્રો માટે 3 મહિનાથી કૂપનોનું વેચાણ થઈ રહ્યું હતું. જોકે પોલીસની ગાડીને જોતાં જ ડ્રોના આયોજકો ફરાર થઈ ગયા. ભાઈ, તમે સાચા છો, સાચી નિષ્ઠાથી કોઈ સેવાભાવી સંસ્થા માટે કામ કરો છો, તો કેમ ફરાર થાવ છો? હકીકત એ છે, આ સંસ્થાઓના નામનો દુરુપયોગ કરાય છે. એક પણ આરબીઆઈનો નિયમનું પાલન નહીં. લકી ડ્રો ઉપર પ્રતિબંધ છે, વ્યવસાયિક લકી ડ્રો ઉપર એટલે કે લોટરી ઉપર, છતાં પણ આ ડ્રોનું દૂષણ ઉત્તર ગુજરાતમાં અને સવિશેષ બનાસકાંઠામાં હતું. ખુદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન અને ભારતીય જનતા પક્ષના નેતાઓએ પણ આનો વિરોધ કર્યો અને પોલીસ પણ ત્યાંની સતર્ક થઈ. ત્યાં દૂષણ રોકવાનો પ્રયાસ થતો હતો, ત્યાં તો આ ભેજાબાજોએ સૌરાષ્ટ્રને નિશાન બનાવવાનું ચાલુ કર્યું. કેમ કે ત્યાં ફિઝિકલ લોટરીની ટિકિટ હોતી હતી, ફિઝિકલી ડ્રો થતો હતો, ત્યારે મોટું રેકેટ કરવું સંભવ નહોતું દેખાતું. એટલે જ મોરબીની અંદર એક સેવાભાવી સંસ્થાના નામે લકી ડ્રોનું આયોજન કરી, એ પણ ઓનલાઈન ડ્રો કરવાનું આયોજન કરી, QR કોડથી 399 રૂપિયા ભરવાનું નામ આપી અને શ્રી યજુનંદન ગૌ સેવા સમિતિના ફરજી એકાઉન્ટ બનાવીને એક લકી ડ્રોનું આયોજન થયું. આ સંસ્થા સેવાભાવી સંસ્થા છે. આ સંસ્થા ક્યારેય આ પ્રકારનો ડ્રો કરતી નથી. આ સંસ્થા ક્યારેય આ રીતે રૂપિયા ઉઘરાવતી નથી. અને એટલે જ આ વાત સંસ્થાના ધ્યાનમાં આવતા તેમને સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સંપર્ક કર્યો. કાંતિભાઈ અમૃતિયાએ પોલીસનો સંપર્ક કર્યો છે. કાંતિભાઈ અમૃતિયાએ મારો પણ સંપર્ક કર્યો કે આ મુદ્દે જાગૃતતા લાવવી જરૂરી છે. અહીંનો ખેલ જોજો.
399 રૂપિયામાં તમને લોટરીની ટિકિટ ઓનલાઈન QR કોડથી તમારે રૂપિયા ભરવાના અને પછી ઇનામો તો જુઓ, સ્લીપર બસ, JCB, ડમ્પર, મોટરસાયકલો, દુનિયાભરની સ્વિફ્ટ ગાડી અને ચાંદી કે સોનાના 5-5 ગ્રામના સિક્કા આવી લાલચ અપાય. એટલું જ નહીં, તમે રૂપિયા ભરો પછી એક અલગ ખેલ કરવામાં આવે. તમને ફોન આવે કે તમને લોટરી લાગી છે, તમને મોટરસાયકલ લાગ્યું છે, તમને ફલાણા પ્રકારનું લાગ્યું છે ઇનામ, અને એના પુરાવાના રીતે તમને ફેક એક બિલ મોકલવામાં આવે કે જુઓ તમારા આ મોટરસાયકલ અમે ખરીદેલું છે, આ મોટરસાયકલ તમે ત્યાંથી લઈ લેજો. તમે જ્યારે હા પાડો એટલે એમ કે જે આ સેવાભાવી સંસ્થા છે એને તમે 300 રૂપિયાની લોટરીની ટિકિટ તો લીધી હતી, પણ આ સંસ્થાને વધુ રૂપિયાની જરૂર છે, તમે 5-10 હજાર રૂપિયા જમા કરાવો. સામાન્ય માણસ એક સેવાભાવી સંસ્થાનું કામ છે એમ વિચારીને 5-10 હજાર જમા કરાવે તો એને સીધો લાગે ચૂનો, કારણ કે પેલું જે બિલ મોકલવામાં આવ્યું હોય વિશ્વાસ જીતવા એ ખોટું હોય. હાલત ત્યાં સુધીની ખરાબ થઈ કે આ સૌથી સારી અને સેવાભાવી સંસ્થાના સંચાલકોને લાગ્યું કે આપણા નામે ફ્રોડ થઈ રહ્યો છે, આપણા નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે, આપણી સંસ્થા બદનામ થઈ રહી છે, એટલે જ તેમને જાગૃતતાના અર્થે પોલીસ કાર્યવાહી માટે પહેલ પણ કરી છે. પણ અહીંયા સવાલ આપણા દિલ દિમાગનો પણ છે. આપણે પણ આ લાલચથી બહાર નીકળવું પડશે, કારણ કે ફ્રોડ અલગ અલગ પ્રકારના થઈ રહ્યા છે અને ઓનલાઈન ફ્રોડને પકડવો ઘણો મુશ્કેલ હોય છે. જો કે અહીંયા પોલીસ ઈચ્છે તો પકડી શકે તેમ છે, આપણે પણ ઈચ્છીએ તો આ ફ્રોડથી બચી શકીએ તેમ છીએ, અને એ જ જાગૃતતા લાવવાના શુભ આશય સાથે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે, આખા ફ્રોડને સમજવો જરૂરી છે. ભૂલથી પણ એવું ન વિચારતા કે 399 રૂપિયામાં આપણું શું જવાનું છે, એવું નથી. 399 વાળા હજારો લાખો લોકોને આ છેતરે છે આ લોકો, અને પછી એ આયોજકો પકડાતા નથી, ખાસ કરીને ઓનલાઈનવાળા. અને એટલે જ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે કાંતિભાઈ અમૃતિયા, ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય છે, લલિતભાઈ કગથરા, કોંગ્રેસના નેતા છે, પૂર્વ ધારાસભ્ય છે, અને કાનજીભાઈ જેઓ સંચાલક છે યદુનંદન ગૌશાળાના. શરૂઆત કરીએ કાનજીભાઈ સાથે વાત કરીને. કાનજીભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. મારે વિસ્તારથી સમજવું છે ગૌશાળાના નામે, તમારી આ સંસ્થાના નામે કેવી રીતે આ ફ્રોડ થાય છે, કોણ લોકો છે આ ફ્રોડ કરનારા, અને આ ફ્રોડ જે કરી રહ્યા છે તેનો કેટલો જબરજસ્ત વ્યાપ છે, કેટલું મોટું ન્યુસન્સ છે. આમાં રોનકભાઈ છેલ્લા 12 તારીખથી આ આખું ઊભું થયેલું છે. 12 તારીખને અમને ઘણા દાતાઓના ફોન આવ્યા કે આ સંસ્થા કોઈ દિવસ આટલા 24 વર્ષથી કોઈ ફંડફાળા કરતા નથી, નિષ્કામ ભાવે આ કાર્ય ચાલે છે, તો હવે આપને એવી શું જરૂર પડી કે ભાઈ આપણે આ ડ્રોના લકી ડ્રોના નામે પૈસા ઉઘરાવવાનું ચાલુ કર્યું. એટલે મેં કીધું ભાઈ મને ખ્યાલ નથી ને અમે એવું કર્યું નથી એમને. ત્યારે એ લોકોએ અમને ફોટા મોકલ્યા કે આ તમારા લકી ડ્રોના આપણે યદુનંદન ગૌસેવા સમિતિ લીલાપરોની એડ્રેસ સહિત આ લોકોએ આ ટાઈપનું આયોજન કરીને લકી ડ્રો નામ આપણે સંસ્થાથી ચાલુ કરેલું. બાદમાં ઘણા વ્યક્તિઓના ફોન આવ્યા અમને કે ભાઈ અમે 400 રૂપિયાનું કૂપન લીધું છે, અને કેટલા વ્યક્તિઓના ફોન આવ્યા કે અમને આની અંદરમાં લકી ડ્રોની અંદરમાં મોટરસાયકલ લાગેલું છે, અને હોન્ડા કંપની મોરબી અમારે જય ગણેશ ઓટો છે હોન્ડા કંપનીનું શોરૂમ, એ લોકોના અહીંયા બિલ દેખાડે છે કે તમને જો હોન્ડા લાગેલું છે ને એમનું આ બિલ. એટલે હવે બિલના નામે એ લોકો ફરી એમ કહે છે કે તમને હોન્ડા લાગ્યું છે ને તો હવે તમે ગૌશાળામાં ડોનેશન કેટલું આપશો. એટલે ઘણા વ્યક્તિઓ એમ કહે છે કે આની અંદરમાં અમે 5000 આપીએ, તો કે ના 10 આપો ને 8 આપો, અને 8-8 હજાર રૂપિયા ફરી એના ખાતામાં નાખી 400નું ટોકનું કૂપન લેવડાવે છે, અને 7-8-10-10 હજાર રૂપિયાના ખાતામાં પાછા નખવી. અને આ નામનું ફ્રોડ 12 તારીખથી ચાલુ થયું છે. પહેલું 12 તારીખનું લકી ડ્રોનું કાઢ્યું, પછી 20 તારીખનું કાઢ્યું, અને ફરી એને અત્યારે 24 તારીખનું કાઢેલું છે. મારે એ સમજવું છે આ જે ફ્રોડ ટોળકી છે તે આ ડ્રો કેવી રીતે કરે છે, અને એનું પેમેન્ટ કેવી રીતે મેળવે છે, અને પેમેન્ટ મેળવ્યા પછી પણ એ 399 રૂપિયા મેળવ્યા પછી પણ જે પણ લોકો છે કે તમને ઇનામ લાગ્યું તેમને કેવી રીતે લૂંટે છે અને વધુ રૂપિયાનો ચૂનો લગાવે છે. એમ કે છે ઓનલાઈન QR કોડ આપે છે, આ નામે તમે પૈસા જમા કરાવો કૂપનના, અને આ એ QR કોડથી જ પૈસા લે છે, લોકો સિલેક્ટ કરે છે એમનો. જે પણ લોકો આ ફ્રોડ ટોળકીનો શિકાર બન્યા છે અને તમારો સંપર્ક કરતા હશે તેમની વેદના છે શું, તેમને વર્ણન કર્યું હશે ને કેવી રીતે લૂંટ્યા તે.
હા, એમાં શું બને છે, એ લોકોને પહેલી વાર ખ્યાલ નથી હોતો. એ લોકો આવીને એમ કહે છે કે અમે ગૌશાળા નામે ડ્રો હતો ને એટલે અમે એટલા માટે વિચાર્યું હતું કે અમે ગૌશાળામાં ડોનેશન થાય છે અને અમે એના હિસાબે કે આપ્યું, લાગવું તો લાગે ને કે ગૌશાળામાં તો ડોનેશન મળે છે, થાય છે ને, એ બે હેતુથી અમે આ લોકોને આપી છીએ. હવે કાલની સ્થિતિ તમને કહું છું, આવ્યા પછી લોકો બહુ હેરાન દુઃખીની એની વેદના આપણે સાંભળવા જેવી છે. પરમ દિવસે ધોળનો તમને વસ્તુ કહું, બે ગરીબ માણસ, આર્થિક સાધારણ માણસ હતા, ગાડી એક રિક્ષા લઈને આવ્યા અને કે અમને હોન્ડા લઈ ગયું છે અને અમે લેવા આવ્યા છે ને, એટલે મેં કીધું ભાઈ આ નામનું ફ્રોડ વસ્તુ છે અને આ વસ્તુ કંઈ છે નહીં. એટલે એ બિચારા બે વાતો કરતા હતા કે ભગવાન કે ખોટો આપણે 500 રૂપિયામાં ગેસ પુરાવીનો રિક્ષા અહીંયા આવ્યા કે કેટલા 500 ઓલું થયું ને કે, તો ઓલા બીજા ભાઈ એને એવું સાંત્વના આપતા કીધું કે ભાઈ આપણા 7,000 રૂપિયા આપણે ભરવાના હતા, અહીંયા ધક્કો ખાધો તો આપણા 6,500 તો બેચ્યા ને. એટલે આ ટાઈપની ઘણી વેદના વ્યથા કરે છે અને ઘણા કહે છે કે ભાઈ અમે તો ફ્રોડ બન્યા પણ બીજા ન બને એના માટે તમે કંઈ એક્શન તો લ્યો કે. જે લોકો આ ફ્રોડનો શિકાર બન્યા છે તે લોકો જે નંબરથી ફોન આવેલો હોય તેમનો પણ તો સંપર્ક કરતા હશે ને. જ્યારે એ ફ્રોડ ટોળકીનો એ સંપર્ક કરે છે ત્યારે ફ્રોડ ટોળકી જે પણ લોકો લૂંટાય છે તેમને જવાબ શું આપે છે? એમાં એ લોકો ફોન કાપી નાખે છે. એકવાર તમે એમ કહો ને કે હું તમારી સંસ્થાએ આવ્યો છો, ગૌ સેવા સંસ્થાએ કહે, અને પછી તમે એ ફોન કરે ને એટલે એ ફોન જે ને હાલો કરીને થોડીક વાત કરે ને તરત ફોન કાપી નાખે છે, વાત જ નથી કરતા પછી એમનું. એ એટલું પહેલાં છે ને બધું જાણે છે વ્યક્તિને કઈ કન્ડિશનનો છે, પણ જો તમે એમ કહો કે હું હાલો સંસ્થા ખાતે જ ઊભો છું ત્યાં જાઉં છું એમને, અને પછી તમે 2 મિનિટ પછી ફોન કરો ને પછી ફોન તરત વાગે ને રિંગ જ કાપી નાખે છે એમનો. બાકી તમે અજાણતા રીતે ચર્ચા કરો તો એ ચોખ્ખી બધી વાતો કરે છે કે ભાઈ અમારા આવી પ્રવૃત્તિ ચાલે છે ને આમ કરીએ છીએ ને આમ છે ને, ઘણા એ ટાઈપનું પ્લાનિંગ કરે છે એ લોકોનું. હવે વાત કરી લઈએ કાંતિભાઈ અમૃતિયા સાથે. કાંતિભાઈ મોરબીના ધારાસભ્ય છે અને સતત આ પ્રકારની ગતિવિધિની સામે લડતા રહ્યા છે. કાંતિભાઈ, આ કેટલો મોટો ફ્રોડ, એને રોકવું કેટલું જરૂરી અને પોલીસે સક્રિય થવું કેટલું જરૂરી? રોનકભાઈ, આ અમારી જે સંસ્થા છે એ સંસ્થાની મુલાકાત એકવાર લ્યો. અમારા પાસે 2 સંસ્થા છે, મોરબી પાંજરાપોર, એમાં 6,000 રખડતા ઢોર છે. આ સંસ્થા છે યુદ્ધનંદન ગૌશાળા, એમાં અપંગ ઢોર રાખી 2500 અપંગ ઢોર છે અને 300 મનબુદ્ધિના ભાઈઓ અને બહેનો છે. એના માટે અમારે 1 રૂપિયો માગવો નથી પડતો, કોઈ દી ડ્રો નથી કરવો પડતો, કોઈ દી ડાયરો નથી કરવો પડતો, પૈસા જોઈથી વધારે આવે છે. એટલે આ ફ્રોડ માટે મેં કાલે એસપી હારે વાત કરી, ડીઆઈજી હારે વાત કરી કે આને ગમે એમ પકડી અને સંસ્થા બદનામ થાય, કારણ કે સંસ્થાને જરૂર નથી. ઘણી સંસ્થાને જરૂર હોય તો ડ્રોય કરતા હોય, પણ અમારે અહીંયા મોરબીને કોઈ પૈસાની જરૂર નથી. અમારી સંસ્થાને તો પૈસા પૂરતા હોય, અમારે જોઈએ તો મોરબીથી પૈસા બીજાને આપી, તો અમારે ડ્રો કરવાની કંઈ જરૂર નથી. અને આ ફ્રોડ રોકવા માટે ડીઆઈજી સાથે પણ મેં કાલે વાત કરી અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કાંતિભાઈ, ફરિયાદ તો ઘણા સમયથી આપી છે. હું વાત કરતો તો આ સંચાલકો સાથે, એમનું સ્પષ્ટ કહેવું હતું કે અમે ફરિયાદ આપી છે, આ લોકોને પકડવા જરૂરી છે, બંધ કરવું જરૂરી છે. બંધ કેમ પોલીસ નથી કરાવી શકતી? રોનકભાઈ, પરમદી મને ખબર પડી એટલે તરત જ મેં તમારો કોન્ટેક્ટ કર્યો, ભાઈ ડીઆઈજી નો કોન્ટ્રાક્ટ કર્યો, એટલે બે દિશામાં હાલી. ભાઈ મીડિયા દ્વારા હાલી અને પોલીસ દ્વારા હાલી, એટલે 2 દિશાથી આવી સંસ્થા બદનામ ન થાય એના માટે જ મેં તમારો કોન્ટેક્ટ કર્યો હતો. નહીં કાંતિભાઈ, એમાં કોઈ સવાલ જ નથી. તમારી જાગૃતતાના કારણે જ આ સમાચાર મારા સુધી પહોંચ્યા ને હું લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. પણ તમને નથી લાગતું આ પ્રકારે ઓનલાઈન ફ્રોડ થઈ જાય, એક સારી સંસ્થા બદનામ થાય, લોકો લૂંટાય, એ સત્વરે રોકવું જરૂરી છે? આટલી બધી ટેકનોલોજી છે, બધું છોડીને આની પાછળ લાગવું જોઈએ પકડવા માટે? રોનકભાઈ, તમે પણ જાગૃત થાવ અને હું પોલીસ ડિપાર્ટમેન્ટને કહું જાગૃત. આ ફ્રોડ આવો નહીં, પણ મોબાઈલ દ્વારા કેટલાય માણસોનો ફ્રોડ થાય છે, કેટલાય માણસોના દુઃખી થાય છે. એવા માણસો દુઃખી થતા માટે સરકારની પણ અમારી પણ જવાબદારી રોકવાની અને મીડિયા દ્વારા તમારી જાગૃતિ લાવવાની પણ જરૂરી. અને એટલે જ હું લલિતભાઈ કગથરાને પણ જોડી રહ્યો છું, તમારા જિલ્લાના, ભલે કોંગ્રેસના હોય પણ એક જાગૃત નેતા. લલિતભાઈ, આપ શું માનો છો? કેટલું ખતરનાક, કેટલું ઘાતક, કેટલો મોટો આ ફ્રોડ અને કેવી રીતે રોકી શકાય? જો રોનકભાઈ, આ યદુનંદન ગૌશાળા છે ને એ મોરબી માટે એક પ્રાઉડ છે, મોરબી માટે અભિમાન જેવું છે કે મોરબીની એક ગૌરવવંતી સંસ્થા છે. ડૉક્ટર કાનજીભાઈ, તમે આ સંસ્થાના સંચાલક છે, એ પશુ ડૉક્ટર છે. લૂલી લંગડી ગાયું માંદી હોય ને સાહેબ, તમે ખાલી ફોન કરો એટલે પોતાનું વાહન લઈને ત્યાંથી ગાયને લઈ અને અહીંયા રાખે છે. હવે હું તમને વાત કરું કે આ કાનજીભાઈના પરિવારની,
આ કાનભાઈ જે અત્યારે વાત કરે છે ને, એ કાનભાઈને ધારાસભ્ય થવામાં જાજામાં જાજી મદદ કરી હોય ને તો આ પરિવારના લાખાભાઈ જારિયા હવે ભાજપના નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. લાખાભાઈ જારિયા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. એના વડીલ મોટાભાઈ સામતભાઈ આલાભાઈ જારિયા હવે એના દીકરાને બધા ભાજપના નગરપાલિકાના સદસ્ય રહી ચૂક્યા છે. આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટીના ઓબીસીના પ્રમુખ છે. એટલે એની સંસ્થામાં કોઈ ફ્રોડ કરે અને તમારે એસપીને ફોન કરવો પડે, કાનભાઈ ડૂબી મરો. કાનભાઈ તમને કહું છું, ડૂબી મરવું જોઈએ ભાજપને. એક દીકરી ખાલી ખોટો લેટરમાં ટાઈપ કર્યો હોય તો રાતના 12 વાગે જે તમે જ્યારે જરૂર પડશે ને તે બ્રિજની ઘટનામાં ડૂબ્યો તો પડ્યો તો જ. અને ઓલી દીકરી રાતના 12 વાગે ધરપકડ કરવા જાય તયે તમે શાબાશી, વાહ, બહુ સારું કામ કર્યું. આ લાખાભાઈ જારિયાના ભાઈ કાનભાઈ ડોક્ટર કાનજીભાઈ પોતે કહે છે કે 12 તારીખથી હું આ ત્રીજી ચોથો ડ્રો હે સાહેબ. આજ કેટલા દી થયા, હજી પોલીસની ફરિયાદ નથી થઈ, ખાલી અરજી લીધી. આ તો તમે પગ પૂજો ગેનીબેનના કે ઉત્તર ગુજરાતમાં એને જઈને ફરિયાદ કરાવી. આવા જે ફ્રોડ તમારા રાજમાં મન પડે એમ લૂંટો 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 લૂંટો, ક્યાં ફ્રોડ નથી? ચારે બાજુ તમે જ કહો છો કે આવા ફ્રોડ થાય છે, ફોનથી થાય છે. તો સરકાર શું કરે છે? તમારું પોલીસ તંત્ર શું કરે છે? શું દીકરીઓને પકડવા માટે તમે પોલીસ તંત્ર રાખ્યું છે કે અમરેલીમાં ઓલી દીકરી એક લેટર ટાઈપ કરે તો ધરપકડ કરી લ્યો 12 વાગે? આવી સંસ્થા ગૌશાળા સાહેબ જેનું નામ લેવામાં અમને એમ થાય કે વાહ, અમને પ્રાઉડ થાય. આયર સમાજનું પ્રાઉડ છે. કાનભાઈ ડોક્ટર છે ને સાહેબ, એના કુટુંબ પાસે કદાચ 5,000 કરોડની મિલકત હશે, પણ તેમ છતાંય ગાયોની સેવા કરે છે. એવી સંસ્થાઓ સામે તમારા રાજ્યમાં તમારા 28 વર્ષના શાસનમાં તમારી સરકાર હોય, તમારી પોલીસ હોય અને લોકો ફ્રોડ કરી જાય અને આજે 15 દિવસે હજી ફરિયાદ નથી થઈ, હજી તમે એની વાંહે કામગીરી નથી કરતા અને તમે એમ કહો કે મેં એસપીને ફોન કર્યો. કાનભાઈ તમે મારા વડીલ છો, હું 2 વાર કહું છું, પણ એસપીને ફોન કરવાથી ન થાય. આ જો આવડા મોટા માણસના સંસ્થાઓ સામે આવી ફ્રોડ કરી જતા હોય તો નાનો માણસ ક્યાં જાય ગુજરાતનો? જેની પાસે કોઈ બીજું સાધન નથી, જેની ઓળખાણ નથી, એ બિચારો ક્યાં જઈને ફરિયાદ કરશે? કાનભાઈ વિચાર તો કરો મારા ભાઈ. હું તમને એ કહેવા માગું છું કે એક ઝીકિયારીનો, એક ખાખરેચીનો, એક નાનો ખેડૂત જે બિચારો દુઃખી થતો હશે એ ક્યાં જશે આ ફ્રોડમાં? કરોડો ને અબજો રૂપિયાના ફ્રોડ થાય છે અને તમે હજી ફરિયાદ કરીશ ને જાણ કરીશ ને આમાં હાલે સાહેબ. જી, હું કાંતિભાઈને જ પૂછું છું. કાનાભાઈ જુઓ, એમાં કોઈ બેબંધ નથી. લલિત કાકા ભલે કહેતા હોય આ મુદ્દો એક્સપોઝ તમે જ કર્યો, તમે જ મારા સુધી લઈ આવ્યા, એમાં કોઈ બેબંધ નથી. તમે ઇનિશિયેટિવ લીધું, એમાં કોઈ બેમત નથી. પણ એ પણ હકીકત છે, 1 મિનિટના વિલંબ સિવાય આના ગુનેગારોને પકડવા જરૂરી છે. તો હકીકત છે. લલિત કાકા જે વાત કરી રહ્યા છે, ભાજપ ભૂલી જાઓ, તો એ સિવાય પણ 1 સેકન્ડનો વિલંબ કર્યા સિવાય રોકવા જરૂરી છે. અને ઇનામ પણ તો જુઓ, ટ્રેક્ટર રાખે, મોટરસાયકલ રાખે, તો લૂંટાય તો આપણો ગરીબ ખેડૂત ને, અને વ્યાપ તો આખા સૌરાષ્ટ્રની અંદર થઈ ગયો. લલિત નોરકભાઈ, જેમ લલિતભાઈએ કીધું એમ હું પણ તમારી જાણ માટે એટલો જાગૃત છું. પરમદી મને એમ થયું કે હું પોલીસ ડિપાર્ટમેન્ટનો ઉપયોગ કરું, પણ છતાં પણ રોનકભાઈનો ઉપયોગ કરું. ચાલુ સરકારનો ધારાસભ્ય હોય, તમને વાત કરે કે ભાઈ આ છે એ તમે કઈ રીતે, આમાં ઘણા મારા પ્રશ્ન આવતો હોય. 100% જે લલિતભાઈ કેવું સ્વીકારવું, ઓનલાઈન જુગાર રમતા હોય ભાઈ, ઓનલાઈન પૈસા નાખતા હોય, 1ના 2 કરી દેવા માટે નાખતા હોય. મારો તો એક માધ્યમ દ્વારા આપના દ્વારા એક વિનંતી છે, કોઈ પણ માણસને લાલચ આપે તો એમાં લાલચમાં તમારે આવું ન જોઈએ. પોલીસને જાણ કરી, આપણે પોતે સમજ રીતે આપણે પોતાને પ્રજાને પણ કોઈ લાલચમાં આવું જોઈએ. 1ના 2 થવાના નથી, 1ના 1.5 થવાના નથી. અત્યારે કઈ ધંધામાં એવી કઈ કમાણી નથી. ખોટો પૈસાનો તમારો દુરુપયોગ કરે અને તમારા પૈસા ખોટી રીતે બેંકમાં, ઘણીવાર બેંકમાં નખાવે રોનકભાઈ. એટલે આવું મારી પ્રજાને આહવાન છે કે આવા કોઈ લાલચ આપે તો એમાં તમારે પડવું નહીં. બિલકુલ લલિતભાઈ, એ વાત તો સાચી છે કાનાભાઈની. આપણે લોકોએ પણ તો જાગૃત થવું જોઈએ.
અરે આ બાવા આદમકાળથી લોકો છેતરાતા આવે છે ને બાવા આદમકાળથી લોકો સલાહ દેતા આવે છે. તંત્ર હુકમનું છે, પોલીસ તંત્રને હુકમ રાખ્યું છે, તમારા આઈજીને હુકમ રાખ્યા છે, તમારું ગૃહ ખાતું હુકમ રાખ્યું છે, એટલે એ કેમ બીજેથી પકડી ન લે? કાનભાઈ હું તમને હાવ ભાઈ તરીકે કહું કે ઓલી દીકરીને રાતના 12 વાગે પકડી લે તો આને હુકમ ન પકડી શકે? મને એક જ ઘડી સમજાવો, મારે બીજું કઈ વાત નથી કરવી. તમે મીડિયાને કીધું બહુ સારી વાત કહેવાય, તમારે સારું કામ કર્યું, તો આ આવડી મોટી સંસ્થાએ ફ્રોડ કરવા વાળો અત્યારે જેલમાં શું કામ ન હોય? મને આ એક સમજાવો કાનભાઈ, એટલે હું તમારા પગ પકડું. લલિતભાઈ આપણે બે માણા મકમ છે, તમારા ઉપર મને સેલ્યુટ છે. તમે પણ મકમ માણા છો, હું પણ મકમ છું. તમે તમારા પક્ષમાં મકમ છો, હું મારા પક્ષમાં મકમ છું. આપણે બેયને સાથે મળી અને પ્રજા આવી રીતે ફ્રોડમાં ન આવે ને પ્રજા કોઈ આવા લાલચમાં ન આવે, એ મુદ્દો આજે લ્યો રોનકભાઈનો, આપણે એમાં ઉપયોગ કરો. રોનકભાઈના ઉપયોગથી લાખો માણસને ફાયદો થશે. સાચી વાત, સાચી દિશા આપણે પહોંચાડો. તંત્રનું તો મેં કીધું ને, તંત્રનું મેં શીખાયું. મેં તંત્રને મેં કાલે ફોન કર્યો, ડીજીને ફોન કર્યો, અને ફોન કર્યા પછી રોનકભાઈ જાગૃતિ માટે રોનકભાઈ માટે ફોન કર્યો. આજે હું મીડિયા સમક્ષ આવ્યો, રોનકભાઈ સાથે આવ્યો, તમારા સાથે આવ્યો, તો આપણે બેયને સાથે મળીને ગુજરાત નહીં પણ ભારતના તમામ ભાઈઓને આહવાન કરી કે કોઈ પણ લાલચ આવે તો લાલચમાં આવશો નહીં. એ આપણે કહેવાની જવાબદારી આપણા બે પક્ષની છે. બિલકુલ લલિતભાઈ, તમે પણ અપીલ કરી દો. જો 100% એ તો અપીલ નહીં, એમાં બાપ તરીકે કે કયો કે છોકરા તરીકે તમને કયો કે આ સમાજના નાગરિક તરીકે કયો લાલચ બહુ બોરી ચીજ છે, એ તો બધાને ખબર છે. પણ મારી રોનકભાઈ કાનભાઈ હોય કે લલિત કગથરા ભાષણ કરે કે મોરારીદાસ બાપુ કથા કરે, પ્રજાને જે વેગમાં સુધરવાની નથી, લાલચમાં જવાની છે, આ ડર છે ને, ડર તંત્રનો હોવો જોઈએ, પોલીસ ખાતાનો ડર હોવો જોઈએ. એ ડર પેદા કરવાનું કામ તેને વહીવટ કરતાઓનું છે સાહેબ. સુખદેવ શર્મા હોય કે સતીશ વર્મા હોય, એકવાર આવ્યા પછી ગુંડાઓ ભાગી જાય, એમ તમે એવું તંત્ર ઊભું કરી દો કે ગુજરાતમાં કોઈ ફ્રોડ કરવાની હિંમત ન કરે, એટલી મારી વિનંતી છે. કાનાભાઈ આપનો પણ આભાર, લલિતભાઈ આપનો પણ આભાર. ખેર એ હકીકત છે કે આ ફ્રોડને એક્સપોઝ કરવાની સૌથી પહેલું ઇનિશિયેટિવ કાનાભાઈએ લીધું છે. કાંતિભાઈએ જ મને ફોન કર્યો હતો, પોતે શાસક પક્ષના ધારાસભ્ય છે છતાં પણ, અને એટલે કરેલો કે વધુ લોકો આ જાલસાજીમાં ના આવે. એ પણ હકીકત છે, એમને પોલીસને જાણ કરી છે. હવે જવાબદારી આપણી પણ છે કે આપણે આવા જાલસાજીમાં ના આવીએ. પણ હા, પોલીસે પણ સતર્ક થવું પડશે. હું ફરીથી કહું છું, આવા ફ્રોડ લોકોને પકડીને અંદર કરવાની જવાબદારી પોલીસની છે. મોરબી પોલીસે બનાસકાંઠા પોલીસ પાસેથી શીખ મેળવવી પડશે. બનાસકાંઠા પોલીસે ત્યાં ફિઝિકલ લકી ડ્રો થતા હતા, પહેલી વાર ફરિયાદ નોંધી અને લકી ડ્રોવાળાએ ભાગીને જી ને જ્ઞાનીબેન ઇનિશિયેટિવ લીધેલું લલિત કાકા, પણ અહીંયા પણ તો કાનાભાઈ ઇનિશિયેટિવ લીધું છે. અને એટલે જ કહું છું, મોરબીની પોલીસે સતર્ક થવું પડશે. અને જેવી રીતે બનાસકાંઠામાં પોલીસે લકી ડ્રોવાળાને ભાગતા કરી દીધા અને રાજસ્થાનમાં જઈને ડ્રો કરવો પડ્યો ને, એના કરતાં પણ વધુ અહીંયા કાર્યવાહી કરવી જરૂરી છે. કારણ કે અહીંયા ફ્રોડ ઘણા મોટા છે, ઓનલાઈન ફ્રોડ છે. એક રીતે લોકોને માત્ર જાલસાજીમાં એકવાર ટિકિટ લેવા ફસાવવામાં નથી આવતા, વાહન માટે પણ ફસાવવામાં આવે છે, ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે. આ પ્રકારના કોઈ પણ ડ્રોમાં તમે ભૂલથી પણ આવતા નહીં. આપણા વડીલો કહી ગયા છે, આપણા રૂપિયાનો વધુમાં વધુ કોઈ 1 રૂપિયાને 10 પૈસા ગરજના મારે આપી શકે, પણ 1 રૂપિયાને 11 પૈસા આપવા માટે તૈયારી બતાવે ને, એટલે 100 વાર વિચારવું કે આ લલચાવે છે. અને આવા લલચાવનારા ઠગ ભગતોને ખુલ્લા પાડવાની લલિતભાઈ કે પછી ધારાસભ્ય કાંતિભાઈની કે પછી પોલીસની જ નહીં, રોનકની પણ જવાબદારી છે. અને એ જવાબદારી હું નિભાવતો હતો અને નિભાવતો રહીશ. એબીપી અસ્મિતા નિભાવતું રહેશે.